હિન્દી વિશ્વ રાજ્યના સ્થાપક અને ભારત દેશમાં હિન્દુ ધર્મ રક્ષામાં જેમણે પોતાને પ્રાણોની આહુતિ આપી એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની તાપીના સોનગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। સોનગઢ નગરમાં આજ રોજ શિવાજીનગર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ડીજેના તાલે શિવાજી મહારાજની પ્રતિમા સાથે શિવાજીનગરથી નીકળેલી આ શોભાયાત્રા સોનગઢ નગરમાં ફરીને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર સમાજ સાથે સમગ્ર હિન્દુ સમાજ જોડાયું હતું। જય ભવાની જય શિવાજીના નારા સાથે ત્યારે સમગ્ર સોનગઢ નગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। નોંધવું રહ્યું કે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા સંગઠનના પ્રમુખ જગદીશભાઈ મરાઠે, પૂર્વ કોર્પોરેટર યોગેશભાઈ મરાઠે, રાકેશભાઈ મરાઠે અને રાહુલભાઈ મરાઠે સાથે સમગ્ર શિવાજીનગર યુવા સંગઠનના યુવાનોએ ખભાથી ખભા મિલાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવાજી મહારાજની વેશભૂષામાં નીકળેલ અશ્વ સવાર એ સોનગઢ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। સોનગઢ નગરના તમામ હિન્દુઓ ને મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરણા મળે તેવા હેતુથી કરવામાં આવેલ કાર્યક્રમની સોનગઢ નગરે પ્રશંસા કરી હતી।